ચલો હવે આપણે જોઈશું એમોનિયાનું ભાવિ. એમોનિયાનું ભાવિ એટલે એમોનિયાનું ભવિષ્ય. કેમ એવું ટાઇટલ આપ્યું છે કે એની આગળની થિયરીમાં આપણે જોયું કે નાઇટ્રોજન સ્થાપનની અંદર મૂળ ગંડિકાનું નિર્માણ થઈને વાતાવરણમાંનો N2 એમોનિયામાં ફેરવાયું. હવે એ એમોનિયા વાતાવરણમાંનો જે N2 હતું એ વનસ્પતિમાં હવે એમોનિયાના સ્વરૂપમાં આવી ગયું છે. હવે એ એમોનિયાનું આગળ વનસ્પતિમાં શું થશે, એનું ભવિષ્ય શું છે, એટલા માટે ટાઇટલ આપ્યું છે એમોનિયાનું ભાવિ. કે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જે વાતાવરણમાંથી N2 વનસ્પતિમાં એમોનિયાના સ્વરૂપમાં આવ્યો છે એ એમોનિયાનું ભવિષ્ય વનસ્પતિમાં શું છે, ભવિષ્યમાં એ એમોનિયામાંથી શું બને છે, એના વિશેની થિયરી છે. એટલા માટે ટાઇટલ આપ્યું છે એમોનિયાનું ભાવિ. બરાબર. તો આપણે જોઈ શકીએ છીએ કે એમોનિયાનું દેહધર્મિક રીતે નિયત પીએચ આંકે નત્રલીકરણ, પ્રોટીન હોય ને પ્રોટીન, એ પ્રોટીન માટેનો બીજો શબ્દ છે નત્રલ. નત્રલ એટલે જ પ્રોટીન અને પ્રોટીન એટલે જ નત્રલ. તો પ્રોટીનીકરણ એટલે નત્રલીકરણ, એટલે કે પ્રોટીન બનવાની જે ઘટના એ પ્રોટીનીકરણ એટલે નત્રલીકરણ તરીકે ઓળખી શકાય. હવે આપણને ખબર છે કે વનસ્પતિમાં પ્રોટીનો તો બને, પણ પ્રોટીન બને છે ને તો એમિનો એસિડના. એમિનો એસિડ, બીજો એમિનો એસિડ, ત્રીજો એમિનો એસિડ, એમ બધા એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાઈને એક લાંબી શૃંખલા બનાવે છે. અને એમિનો એસિડની એ લાંબી શૃંખલાને આપણે પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. બરાબર. ધેટ મીન્સ કે કોઈ બી પ્રોટીન હોય એ એમિનો એસિડના બનેલા હોય છે. હવે વનસ્પતિમાં પ્રોટીન તો ઘણા બધા બનવાના, પ્રોટીન માટે એમિનો એસિડ પણ બનવાના. તો એ એમિનો એસિડ બનાવવા માટે હવે આ એમોનિયા વપરાશે. જે નાઇટ્રોજન સ્થાપનની ક્રિયા દ્વારા વાતાવરણમાંનો N2 વનસ્પતિમાં એમોનિયાના સ્વરૂપમાં આવ્યો છે, એ એમોનિયા હવે વનસ્પતિની અંદર એમિનો એસિડ બનાવવામાં ભાગ ભજવશે. મેં તમને કીધું એમ આપણે એમિનો એસિડનું સ્ટ્રક્ચર જોયું, એમાં બે સમૂહ જોવા મળે, એક કાર્બોક્સિલ સમૂહ અને બીજો એમિનો સમૂહ. એ એમિનો સમૂહની જગ્યા પર આપણે આ એમોનિયાનો ઉપયોગ કરીશું. બરાબર. તો તમે જોઈ શકો છો કે એમોનિયાનું દેહધર્મિક રીતે નિયત પીએચ આંકે નત્રલીકરણ એટલે પ્રોટીનીકરણ પામે છે. એટલે એમોનિયા નિયત એટલે કે ચોક્કસ માફક હોય એવી પીએચે એ એમોનિયા એ પ્રોટીનીકરણ પામે છે. એટલે એમિનો એસિડ બને છે અને એ એમિનો એસિડમાંથી પછી પ્રોટીન બનાવવામાં ભાગ ભજવે છે. અને એ પામ્યા બાદ NH4+ એમોનિયમ આયનમાં રૂપાંતરણ થાય છે. પછી એમોનિયમ આયનમાં રૂપાંતરણ થાય છે. બરાબર. હવે વનસ્પતિમાં જ્યારે મોટાભાગની વનસ્પતિઓ નાઇટ્રેટ તેમજ એમોનિયમ આયનને પણ આયનની જેમ સંચિત કરે છે. હવે આપણે જોયું કે વનસ્પતિઓ નાઇટ્રોજનને N2 સ્વરૂપમાં નહીં લઈ શકે, એ નાઇટ્રાઇટના સ્વરૂપમાં લઈ શકે છે. હવે વનસ્પતિમાં આ જે નાઇટ્રોજન ગયો એ કયા સ્વરૂપમાં ગયો? એમોનિયમના સ્વરૂપમાં ગયો, એમોનિયમ આયનના સ્વરૂપમાં. પણ એક ગેરફાયદો છે કે વનસ્પતિ જો પોતાની અંદર નાઇટ્રેટ અને એમોનિયમ આયનના સ્વરૂપમાં આયનની જેમ જો એ એમોનિયમને સંગ્રહ કરે ને, જે N2માંથી Na3 બન્યો, એ એમોનિયમ આયનના સ્વરૂપમાં જો પોતાની અંદર સંગ્રહ કરવા માંગતી હોય ને વનસ્પતિ, તે પોસિબલ નથી. કેમ કે જો એ એમોનિયમ આયન નાઇટ્રેટ આયનના સ્વરૂપમાં જો પોતાની અંદર સંગ્રહ કરે ને આયનોના સ્વરૂપમાં, તો વનસ્પતિઓ માટે તે વિષકારક બની છે. વનસ્પતિની વૃદ્ધિ કુંઠિત થઈ જાય છે, વનસ્પતિ નાશ પામે છે. એ એમોનિયમ આયન એ વનસ્પતિ માટે વિષકારક બની જાય છે. બરાબર. એટલા માટે વનસ્પતિ પોતાની અંદર એમોનિયમ આયનના સ્વરૂપમાં એને સંગ્રહ કરી શકતું નથી. એટલે એ એમોનિયા જે આવ્યો વાતાવરણમાંથી એને કંઈક ને કંઈક સ્વરૂપમાં આપણે ફેરવવું પડે. બરાબર. તો એ વનસ્પતિ માટે વિષકારક બની જાય છે અને આથી વનસ્પતિઓ તેઓને એમોનિયમ અને નાઇટ્રેટ આયનના સ્વરૂપમાં સંગ્રહ કરી શકતી નથી. આપણે નાઇટ્રોજન ચક્રમાં પણ જોયું કે N2માંથી એમોનિયા, એમોનિયામાંથી નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાંથી નાઇટ્રેટ એ જે બને છે. બરાબર. અને નાઇટ્રેટના સ્વરૂપમાં વનસ્પતિ શોષણ કરે છે જમીનમાંથી એ નાઇટ્રોજનને. પણ એ નાઇટ્રેટના સ્વરૂપમાં જ વનસ્પતિ પોતાની અંદર એને રાખી ના શકે. જો એ જે જમીનમાંથી નાઇટ્રેટ આયનના સ્વરૂપમાં વનસ્પતિના મૂળ જે શોષે છે નાઇટ્રોજનને, એ નાઇટ્રેટને બીજા કોઈ રૂપમાં રૂપાંતરિત કરવું પડે અથવા બીજી કોઈ વસ્તુ બનાવવામાં ઉપયોગ કરી નાખવું પડે. જો નાઇટ્રેટ અને એમોનિયમ આયનના સ્વરૂપમાં જ જો વનસ્પતિની અંદર રહી જાય તો એ વનસ્પતિ માટે વિષકારક બની જાય છે અને વનસ્પતિ નાશ પામે છે. એવું ના થાય એટલા માટે વનસ્પતિ પોતાની અંદર જે N2માંથી એમોનિયમ લીધેલું હોય કે પછી નાઇટ્રેટ લીધેલું હોય, એ બંનેને આયનોના સ્વરૂપમાં સંગ્રહ કરી ના શકે. એટલા માટે એ બંનેને શું કરશે? એમિનો એસિડ બનાવવામાં મોકલી દેશે પોતાની અંદર. એટલા માટે લખ્યું છે કે આથી વનસ્પતિ તેઓને સંચિત કરી શકતી નથી. એટલે વનસ્પતિમાં એ જે એમોનિયમ આયન હોય છે ને, NH4 આયન, એ એમિનો એસિડનું સંશ્લેષણ કરવામાં પછી વપરાઈ જાય છે. એટલે વનસ્પતિ શું કરશે?
એમોનિયમ જે છે એ નાઇટ્રેટ આયન જે છે એ બધાને એ લોકો એમોનિયમ આયનને એ એમિનો એસિડ બનાવવામાં મોકલી આપશે અને પછી એ એમોનિયમ એમિનો એસિડ બનાવવામાં બધા વપરાઈ જશે. એટલે વનસ્પતિમાં એમોનિયમ આયન સંગ્રહ પણ પામતો નથી, એટલે વનસ્પતિ માટે વિષકારક અસર પણ રહેતી નથી અને એમોનિયમ વપરાઈ પણ જાય છે. કેમ કે એમિનો એસિડ વનસ્પતિના બંધારણ માટે ખૂબ જરૂરી હોય છે અને એ એમિનો એસિડમાંથી જ ભવિષ્યમાં પ્રોટીનો બને છે અને એ વનસ્પતિના બંધારણ માટે ખૂબ જ મહત્વનું હોય છે. એટલે વનસ્પતિ આવી રીતે પોતાના અગત્યના જે બંધારણીય ઘટકો હોય છે એમિનો એસિડ, પ્રોટીન, એ બધું બનાવવા માટે એમોનિયમને વાપરી નાખે છે. બરાબર. તો જોઈએ કે એ જે એમોનિયમ સ્વરૂપમાં આવ્યું, આપણે જે N2માંથી એમોનિયમ બનાવ્યું, એ એમોનિયમમાંથી હવે વનસ્પતિની અંદર કઈ ક્રિયા દ્વારા એમિનો એસિડ બનશે? તો 2 ક્રિયા દ્વારા એમિનો એસિડ બને છે. એમાંની પહેલી ક્રિયા છે રિડક્ટિવ એમિનેશન અને બીજી ક્રિયા છે ટ્રાન્સએમિનેશન. તમારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. વારંવાર આ 2 માર્કમાં અલગથી રિડક્ટિવ એમિનેશન પણ પૂછાય છે અને 2 માર્કમાં અલગથી ટ્રાન્સએમિનેશન પણ પૂછાય છે, અથવા તો ઘણી વખત 3 માર્કમાં આખી થિયરી પૂછાઈ જાય છે. અને જો થિયરી પૂછાય તો સમીકરણ કમ્પલસરી લખો આપણે. બરાબર. મેં જે રીતે સમીકરણ બધું લખ્યું છે એટલે બધું જ તમારે લખવું પડશે. તો આપણે જોઈએ કે કઈ 2 રીતો દ્વારા એમોનિયામાંથી એમિનો એસિડ બને છે. તો સૌ પ્રથમ રિડક્ટિવ એમિનેશન. તો એની અંદર એ જે એમોનિયા હોય છે એ એમોનિયા આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ જે વનસ્પતિની અંદર હોય છે એ આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ સાથે એ એમોનિયમ આયન જોડાય છે અને એસિડની સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? ગ્લુટેમેટ. ગ્લુટેમેટ એટલે ગ્લુટેમિક એસિડ. અહીંયા એમ ગૂંચવાઈ નહીં જતા કે અહીંયા ગ્લુટેમિક એસિડ લખ્યું ને અહીંયા ગ્લુટેમેટ કેમ લખ્યું, બંને એક જ છે. બરાબર. એટલે ગૂંચવાશું નહીં. તો સૌ પ્રથમ વનસ્પતિની અંદર N2માંથી જે એમોનિયા જાય છે એ એમોનિયમ આયન વનસ્પતિની અંદર આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ એની સાથે જોડાય છે. એની સાથે જોડાઈને એ આલ્ફા કીટોગ્લુટેરિક એસિડને ગ્લુટેમેટ એટલે કે ગ્લુટેમિક એસિડની અંદર ફેરવી નાખે છે અને આ ગ્લુટેમિક એસિડ, ગ્લુટેમેટ એટલે એમિનો એસિડનું નામ છે. અત્યાર સુધીમાં ટોટલ 20 પ્રકારના એમિનો એસિડ શોધાયા છે. એ 20માંથી એક એમિનો એસિડ છે આ ગ્લુટેમિક એસિડ, જેને આપણે ગ્લુટેમેટ તરીકે ઓળખીએ છીએ. બરાબર. હવે એમોનિયાએ ભલે આની સાથે જોડાઈને ગ્લુટેમિક એસિડ બનાવ્યું, પણ એના માટે હંમેશા ધ્યાનમાં રાખજો કોઈ બી પ્રક્રિયા થાય તો એના માટે કોઈ ઉત્સેચક હોય અને હોય જ. તો આના માટેનો ઉત્સેચક કોણ જવાબદાર છે? તો એના માટેનું ઉત્સેચક છે ગ્લુટેમેટ ડિહાઇડ્રોજિનેઝ નામનું ઉત્સેચક. બરાબર. એ ઉત્સેચક એ રિડક્શનની ક્રિયા કરે છે. એટલે રિડક્શનમાં શું ઉમેરાય? હાઇડ્રોજન ઉમેરાય. અને એ હાઇડ્રોજન ઉમેરવા માટે શું ઉમેરાયું છે? NADPH. એ NADPHમાંથી H આ ગ્લુટેમિક એસિડમાંથી આ કીટોગ્લુટેરિક એસિડમાંથી ગ્લુટેમિક એસિડ બનાવવામાં વપરાઈ ગયું છે એટલે NADPHમાંથી અહીંયા માત્ર NADP લખ્યું છે. બરાબર. તો આ રીતે અને પાણીનો અણુ છૂટો પડે છે. તો આ રીતે રિડક્ટિવ એમિનેશન દ્વારા એમિનો એસિડ બને છે. કયો એમિનો એસિડ બને છે? ગ્લુટેમિક એસિડ બને છે. કોનામાંથી બને છે? આલ્ફા કીટોગ્લુટેરિક એસિડમાંથી. કોણ જોડાઈને બને છે એની સાથે? એમોનિયા જોડાઈને બને છે. કયા ઉત્સેચકની મદદથી બને છે? તો ગ્લુટેમેટ ડિહાઇડ્રોજિનેઝ નામના ઉત્સેચકની મદદથી બને છે. બરાબર. તો આ આપણી પહેલી થિયરી રિડક્ટિવ એમિનેશન. બરાબર. ચલો, ત્યાર પછીની બીજી થિયરી છે ટ્રાન્સ એમિનેશન. તો ટ્રાન્સ એમિનેશન એટલે ટ્રાન્સ પરથી જ આપણને ખબર પડી ગઈ કે ટ્રાન્સફર થતું હશે. કોઈ એક એમિનો એસિડનું બીજા કોઈક એમિનો એસિડ સાથેમાંથી કંઈક ને કંઈક ટ્રાન્સફર થતું હશે. તો જ અહીં નામ આપ્યું છે ટ્રાન્સ એમિનેશન. તો શું ટ્રાન્સફર થાય આપણે જોઈએ. તેમ કે કોઈ પણ એક એમિનો એસિડ હોય, 2 એમિનો એસિડ હોય, એમાંથી કોઈ પણ એક એમિનો એસિડમાંથી એમિનો સમૂહ. હવે આપણને મેં તમને પહેલાં જ કીધું કે કોઈ પણ એમિનો એસિડ હોય ને એમિનો એસિડનું આ સ્ટ્રક્ચરમાં 2 સમૂહ રહેલા હોય, કાર્બોક્સિલ સમૂહ અને એમિનો સમૂહ. કોઈ પણ એમિનો એસિડ હોય એ કોઈ પણ એમિનો એસિડના સ્ટ્રક્ચરમાં 2 સમૂહ હોય અને હોય. કયા? એક કાર્બોક્સિલ સમૂહ અને બીજો એમિનો સમૂહ. તો એમ કે કોઈ પણ એક એમિનો એસિડમાંથી જે એમિનો સમૂહ હોય ને એ એમિનો એસિડ બીજા કોઈ એમિનો એસિડના કીટો સમૂહમાં સ્થળાંતરણ થઈ જાય છે. એટલે આ 2 એમિનો એસિડ છે એ એમિનો એસિડમાં એક જગ્યાએ એમિનો સમૂહ છે અને બીજા એમિનો એસિડમાં કીટો એટલે ખબર ને COO. બરાબર. કીટોન COO. તો એ કીટો સમૂહ જે હોય છે એ એમિનો સમૂહ એ બીજા એમિનો એસિડના કીટો સમૂહની જગ્યા પર આવી જશે. એટલે એમિનો સમૂહ એક એમિનો એસિડમાંથી ટ્રાન્સફર થઈને બીજા એમિનો એસિડના કીટો સમૂહ જ્યાં હતો ને તેની જગ્યા પર આવી જાય છે. એટલે એવું લખ્યું છે કે એક એમિનો એસિડમાંથી એમિનો સમૂહનું અન્ય કીટો એસિડના કીટો સમૂહમાં સ્થળાંતરણ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલી હોય છે. બરાબર. તો
કીટો એસિડ એટલે ખબર ને જેના બી સ્ટ્રક્ચરમાં સી ડબલ બોન્ડ ઓ હોય ને એ કીટોન પ્રકારના કહેવાય, કીટો સમૂહ પ્રકારના કહેવાય, કીટો એસિડ કહેવાય. બરાબર. તો એની અંદર સી ડબલ બોન્ડ ઓ જે હશે ને એની જગ્યા પર પેલા એમિનો એસિડમાંથી એમિનનો સમૂહ એટલે કે NH2 આવી જશે. બરાબર. એક્ઝામ્પલ તરીકે અહીંયા સમીકરણ સાથે સમજાવ્યું છે. ગ્લુટેમિક એસિડ છે આ જે બન્યો એ ગ્લુટેમિક એસિડની અંદરનો એમિનો સમૂહ એટલે NH2 એ સ્થળાંતરણ કરી જાય છે બીજા કોઈ એમિનો એસિડનું નિર્માણ કરવા માટે. એટલે કે ગ્લુટેમિક એસિડ છે એનો પોતાનો જે એમિનો સમૂહ છે એ એમિનો સમૂહ ગ્લુટેમિક એસિડમાંથી નીકળી જશે અને બીજો જે કોઈ કીટો પ્રકારનો એમિનો એસિડ હશે એ કીટો પ્રકારના એમિનો એસિડમાંથી સી ડબલ બોન્ડ ઓ જ્યાં હશે ને એની જગ્યા પર ત્યાં જઈને એ એમિનો સમૂહ જોડાઈ જાય છે. બરાબર. એટલા માટે લખ્યું છે કે ગ્લુટેમિક એસિડ એ પોતાનો એમિનો સમૂહ એ સ્થળાંતરણ કરે છે. ક્યાં સ્થળાંતરણ કરે છે? તો બીજા એમિનો એસિડનું કીટો સમૂહ જે હશે ત્યાં અને બીજા એમિનો અને તેના દ્વારા કોઈ બીજા એમિનો એસિડનું નિર્માણ થાય છે. એને ટ્રાન્સ એમિનેશન કહેવાય છે. ટ્રાન્સફર થયું એમિનો સમૂહ એટલે નામ આપ્યું ટ્રાન્સ એમિનેશન. ટ્રાન્સફર થયું કોણ? એમિનો સમૂહ એટલે એમિનેશન. ખબર પડી? ટ્રાન્સ એમિનેઝ ઉત્સેચક જવાબદાર હોય છે. હવે તમને કીધું એમ કોઈ પણ પ્રક્રિયા થાય તો ઉત્સેચક જવાબદાર હોય. તો અહીંયા ટ્રાન્સ એમિનેશનની થિયરીમાં ટ્રાન્સ એમિનેઝ નામનો ઉત્સેચક જવાબદાર હોય છે. તમે અહીં જોજો આ એક એમિનો એસિડ છે. બરાબર. એ એમિનો એસિડમાં આ કાર્બોક્સિલ સમૂહ અને એમિનો સમૂહ છે. તો આ બીજો એમિનો એસિડ છે જે કીટો પ્રકારનો છે. કઈ રીતે ખબર પડી કે આ કીટો પ્રકારનો છે? કેમ કે અહીં સી ડબલ બોન્ડ ઓ છે અને સી ડબલ બોન્ડ ઓ હોય ને એ કીટો પ્રકારના હોય. બરાબર. તો આ એક એમિનો એસિડ છે અને આ એક બીજો એમિનો એસિડ છે. અહીંયા કીટો સમૂહ છે અને આ એમિનો સમૂહ છે. તો આ એમિનો સમૂહ જે અહીંયા હતો ને R1 આ R1 નો જે અહીંયા એમિનો સમૂહ હતો ને ત્યાં R2 બીજો એમિનો એસિડ જે હતો ને તે R2 માં એમિનો જતો રહ્યો. તમે જોઈ શકો છો કે આ NH3 જે R1 નો એમિનો હતું ને અને R2 પાસે કીટો હતું. R1 નો એમિનો સમૂહ હતું અને R2 નો કીટો સમૂહ હતું. તો તમે જોઈ શકો છો R1 નો જે એમિનો સમૂહ હતું ને તે R2 ના એમિનો સમૂહમાં જતો રહ્યો. એટલે R1 નો એમિનો R2 ના જે કીટો હતું ને કીટોના જગ્યા પર જતું રહ્યું અને R2 નો જે કીટો સમૂહ હતું એ R1 આગળ આવી ગયું એટલે ટ્રાન્સફર થઈ ગયું. એમિનો એસિડે આને અહીંયા જગ્યા લઈ લીધી એટલા માટે આ ક્યાં આવી ગયું? અહીંયા આવી ગયું. ખબર પડી? આમ ટ્રાન્સફર થઈ ગયું. કોના ટ્રાન્સફર થવાને કારણે થઈ ગયું? એમિનો સમૂહ સૌપ્રથમ ટ્રાન્સફર થયો. એટલે આ એમિનો ડાટા કેમ કે એમિનોને આપવાનું છે એટલે એને લખ્યું છે કે એમિનો ડાટા જે આપે છે પોતાની અંદરથી એમિનો સમૂહ આપે છે એટલા માટે અહીંયા લખ્યું છે એમિનો ડાટા અને અહીંયા લખ્યું છે એમિનો ગ્રાહી એટલે એમિનો સમૂહને ગ્રહણ કરે છે આરેલું આ એટલે એને લખ્યું છે એમિનો ગ્રાહી. અને એ જે પ્રક્રિયા થાય છે એ ટ્રાન્સ એમિનેઝ ઉત્સેચકની મદદથી થાય છે એટલા માટે પ્રક્રિયાની ઉપર સમીકરણ પર લખ્યું છે કે ટ્રાન્સ એમિનેઝ. બરાબર. અને ટ્રાન્સ એમિનેઝ ઉત્સેચકની મદદથી એમિનો ડાટા પોતાનો એમિનો સમૂહ એમિનો ગ્રાહીને આપી દે છે અને એમિનો ગ્રાહી પોતાનો કીટોન સમૂહ એમિનો ડાટા પાસે આવી જાય છે. આમ અહીં એમિનો સમૂહનું ટ્રાન્સફર થયેલું આપણે જોઈ શકીએ છીએ. એટલા માટે એ થિયરીનું નામ પડ્યું છે ટ્રાન્સ એમિનેશન. અને આ જે બને છે એ એમિનો એસિડ જ બન્યા છે. બરાબર. ચલો પણ એમિનો એસિડ બન્યા કઈ રીતે? એમિનો સમૂહ ટ્રાન્સફર થઈને. એટલું યાદ રાખજો કે આ બંને થિયરીમાં છેલ્લે બને તો એમિનો એસિડ જ. અહીંયા પણ બન્યું એમિનો એસિડ અને અહીંયા પણ બન્યા એમિનો એસિડ જ પણ અલગ અલગ રીતે બન્યા. આ રિડક્ટિવ એમિનેશન એટલે એમિનો એસિડ બન્યા પણ રિડક્શન થઈને જ્યારે અહીંયા એમિનો એસિડ બન્યા પણ એમિનો સમૂહ ટ્રાન્સફર થઈને. બરાબર. તો આ રીતે આપણે બે મેથડ જોઈ શકીએ છીએ. તમારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે આ બંને થિયરી. બરાબર. રિડક્ટિવ એમિનેશન અને ટ્રાન્સ એમિનેશન સમીકરણ સાથે કમ્પલસરી વ્યવસ્થિત કરવાની રહેશે. ચલો ત્યાર પછી અમુક બીજા પોઈન્ટો આપ્યા છે એ બીજા પોઈન્ટો વિશે આપણે જોઈએ. તેમ કે વનસ્પતિની અંદર એસ્પરજીન અને ગ્લુટેમિન નામના એમાઇડ રહેલા હોય છે. કયા? એસ્પરજીન અને ગ્લુટેમિન નામના એમાઇડ. હવે એ એમાઇડ શું હોય છે? તો પ્રોટીનનો રચનાત્મક ભાગ હોય છે. એટલે પ્રોટીન બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે આ એમાઇડ. કયા? એસ્પરજીન અને ગ્લુટેમિન. એ કોણ ધરાવે છે? વનસ્પતિ. તેમ કે એ બે એમિનો એસિડ આ બન્યા ક્યાંથી? આ એમાઇડ બન્યા ખરા એસ્પરજીન અને ગ્લુટેમિન એ પણ બન્યા ક્યાંથી? તો એ બે બન્યા છે બે એમિનો એસિડમાંથી. કયા એમિનો એસિડમાંથી? તો એસ્પાર્ટિક એસિડમાંથી બન્યું એસ્પરજીન નામનો એમાઇડ અને ગ્લુટેમિક એસિડમાંથી બન્યો ગ્લુટેમિન નામનો એમાઇડ. બરાબર. એટલે તમે જોઈ શકો છો કે એસ્પાર્ટિક એસિડમાંથી બન્યું છે એસ્પરજીન નામનો. આ એસ્પાર્ટિક એસિડ એ એમિનો એસિડ છે એટલે એસ્પાર્ટિક એસિડના એમિનો એસિડમાંથી બન્યું એસ્પરજીન નામનો એમાઇડ
અને ગ્લુટેમિક એસિડ નામના એમિનો એસિડમાંથી બન્યું ગ્લુટેમિન નામનો એમાઇડ, અને બંને એમાઇડ પછી પ્રોટીન બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. બરાબર. તો એમ કે પ્રત્યેકની સાથે એમિનો સમૂહ જોડીને કે ઉમેરાને નિર્ણય પામે છે. બરાબર છે. એમ કે આ પ્રોટીન, આ એસ્પાર્ટિક એસિડમાંથી જે એસ્પર્જીન બન્યું, ગ્લુટેમિક એસિડમાંથી જે ગ્લુટેમિક બન્યું, એ એમિનો સમૂહ જોડાઈને કે ઉમેરાઈને પછી બને છે. બરાબર. ચાલો, આપણે એ બહુ ખાસ મેટર નથી કરતો, આપણે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. એસ્પાર્ટિક એસિડમાંથી એસ્પર્જીન નામનો એમાઇડ અને ગ્લુટેમિક એસિડમાંથી ગ્લુટેમિન નામનો એમાઇડ. બરાબર. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ આ પ્રક્રિયામાં એસિડનો હાઇડ્રોક્સિલ સમૂહ અન્ય એમિનો મૂલકથી વિસ્થાપિત થાય છે. એટલે આ જે ઉપરની પ્રક્રિયા હતી, આમાંથી આ બનવાની, એમાં એમ કે એસિડનો, એટલે કયા એસિડનો? એમિનો એસિડનો, એટલે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટેમિક એસિડની વાત કરે છે. એની અંદર જે હાઇડ્રોક્સિલ સમૂહ હતું, હાઇડ્રોક્સિલ સમૂહ એટલે OH, તો એ હાઇડ્રોક્સિલ સમૂહ એ NH2 મૂલકથી વિસ્થાપિત થાય છે. એટલે એમિનો સમૂહથી વિસ્થાપિત થાય એટલે જુદો પડે છે. એટલે કહેવાય માંગે છે કે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટેમિક એસિડની અંદર જે હાઇડ્રોક્સિલ સમૂહ હતો ને, એ હાઇડ્રોક્સિલ સમૂહ દૂર થાય છે. કોના દ્વારા? NH2 દ્વારા, એમિનો સમૂહ દ્વારા. એટલે એમિનો સમૂહ હાઇડ્રોક્સિલ સમૂહને દૂર કરે છે. એટલા માટે એવું લખ્યું છે કે હાઇડ્રોક્સિલ સમૂહ અન્ય NH2 મૂલકથી વિસ્થાપિત થાય છે. એટલે હાઇડ્રોક્સિલ સમૂહ એમિનો સમૂહથી દૂર થઈ જાય છે. બરાબર. કોનામાં? એમિનો એસિડના બંધારણમાં. કયા એમિનો એસિડ? તો એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટેમિક એસિડના બંધારણમાં જે હાઇડ્રોક્સિલ સમૂહ હોય છે, એ હાઇડ્રોક્સિલ સમૂહ એ લોકોની બંધારણમાંથી નીકળી જાય છે. કોના દ્વારા? એમિનો સમૂહ આવવાથી. એટલે એમિનો સમૂહ આવી જાય છે અને OH હાઇડ્રોક્સિલ સમૂહ નીકળી જાય છે. એમાઇડ એ એમિનો એસિડ કરતાં વધુ નાઇટ્રોજન ધરાવે છે. હવે આપણને એમ થાય ને કે આ એમિનો એસિડ છે ને, એમાંથી બન્યા એમાઇડ. તો એમિનો એસિડ અને એમાઇડ વચ્ચે શું ફરક? તો મોટામાં મોટો ફરક કે એમાઇડ એ એમિનો એસિડ કરતાં વધુ નાઇટ્રોજન ધરાવે છે. એટલે એસ્પાર્ટિક એસિડ એ એમિનો એસિડ છે અને એસ્પર્જીન એ એમાઇડ છે. તો આ એમાઇડ અને એમિનો એસિડ બેમાંથી નાઇટ્રોજન કોનામાં વધારે હોય? તો નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય એસ્પર્જીનની અંદર. એટલે જે એમિનો એસિડમાંથી એમાઇડ બને છે ને, એ એમાઇડની અંદર નાઇટ્રોજનનું વધારે પ્રમાણ જોવા મળે છે. એટલા માટે એમિનો એસિડ કરતાં એમાઇડ વનસ્પતિ માટે વધારે મહત્વના હોય છે. કેમ? વનસ્પતિને તો એટીએન નાઇટ્રોજન જ જોઈએ છે ને, અને બેમાંથી કોના બંધારણમાં નાઇટ્રોજન વધારે હોય? એમાઇડના બંધારણમાં વધારે હોય. બરાબર. એટલે એસ્પાર્ટિક અને એસ્પર્જીનમાંથી કોનામાં નાઇટ્રોજન વધારે એમ પૂછે તો? એસ્પર્જીનમાં. ગ્લુટેમિક એસિડ અને ગ્લુટેમિન બેમાંથી કોનામાં નાઇટ્રોજન વધારે એમ પૂછે તો? ગ્લુટેમિનની અંદર. એટલે હંમેશા યાદ રાખવાનું કે એમિનો એસિડમાંથી એમાઇડ બને ને, તો એમિનો એસિડ જેમાંથી એમાઇડ બન્યા હોય ને, એ એમાઇડની અંદર જ નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે. બરાબર. ત્યાર પછી જલવાહક પેશી દ્વારા વનસ્પતિના અન્ય ભાગોમાં સ્થળાંતરિત થાય છે. બરાબર. પછી એમ કે જેવા આ એમિનો એસિડમાંથી આ એમાઇડ બની જાય, એટલે એમાઇડમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય, અને એ નાઇટ્રોજન પછી વનસ્પતિની અંદર જલવાહક પેશી દ્વારા વનસ્પતિના બધા ભાગો સુધી નાઇટ્રોજન પહોંચે છે. હવે ખબર પડી વાતાવરણમાં નાઇટ્રોજન વનસ્પતિમાં કઈ રીતે પહોંચે, કેટલી લાંબી પ્રોસેસ એણે કરવી પડી. સૌપ્રથમ વાતાવરણમાં નાઇટ્રોજન એ રાઇઝોબિયમના બેક્ટેરિયાની મદદથી એમોનિયામાં ફેરવાયું. એ એમોનિયા વનસ્પતિની અંદર આ રિડક્ટિવ એમિનેશન અને ટ્રાન્સએમિનેશન દ્વારા એમિનો એસિડમાં ફેરવાયું, અને એ એમિનો એસિડમાંથી પછી એમાઇડ બન્યા, અને એ એમાઇડની અંદર જે નાઇટ્રોજન હોય છે, એ નાઇટ્રોજન વનસ્પતિનું ઉપયોગી હોય છે, અને એ નાઇટ્રોજન પછી જલવાહક પેશી દ્વારા વનસ્પતિના બધા ભાગોને મળે છે. બરાબર. તો જલવાહક પેશી દ્વારા વનસ્પતિના બધા ભાગોમાં એ નાઇટ્રોજન સ્થળાંતરિત થાય છે. કેટલીક વનસ્પતિ જેમ કે સોયાબીન, એની અંદર જે મૂળ ગંડિકા હોય છે, એ મૂળ ગંડિકામાં ઉત્સવેદનની ક્રિયા આપણે શીખી ગયા છે. બાષ્પોત્સર્જન એટલે વરાળ સ્વરૂપે પાણીની નીકળવાની ક્રિયા એ બાષ્પોત્સર્જન, અને પ્રવાહી સ્વરૂપે પાણીની બહાર નીકળવાની ક્રિયા, જેમ કે જલોત્સર્ગી ગ્રંથિ હોય. આપણે ઘાસનું એક્ઝામ્પલ મેં તમને આપ્યું હતું કે ઘાસમાં તમે હવારમાં જોજો એના પર્ણ ઉપર કેટલીક જગ્યાએ પાણીના ટીપા બાજેલા હોય છે. કેમ? તો ત્યાં જલોત્સર્ગી ગ્રંથિ હોય છે, અને જલોત્સર્ગી ગ્રંથિ ઉપરની સાઈડ પર છિદ્રો દ્વારા ખુલે છે, અને એ છિદ્રોની આગળ જલોત્સર્ગી ગ્રંથિમાંથી પાણી બહાર નીકળે છે. તો પાણીનું આવી રીતે પ્રવાહી સ્વરૂપે નીકળવાની જે ઘટના હોય છે, એને ઉત્સવેદન કહેવાય. અને પાણીનું વરાળ સ્વરૂપે વાયુરંધ્ર દ્વારા જે નીકળવાની ક્રિયા હોય છે, જેને આપણે બાષ્પોત્સર્જન કહીએ છીએ. બરાબર. તો આ જે ઉત્સવેદનની જે ક્રિયા છે, ઉત્સવેદન લખ્યું છે એટલે ઉત્સવેદન એટલે જ બાષ્પોત્સર્જન. મેં જે તમને પ્રવાહી સ્વરૂપે કીધું ને, એ બિંદુસ્વેદન. વનસ્પતિમાંથી પ્રવાહી સ્વરૂપે પાણી નીકળવાની ક્રિયા એટલે બિંદુસ્વેદન, અને વરાળ સ્વરૂપે પાણી નીકળવાની ક્રિયા એટલે ઉત્સવેદન. અને ઉત્સવેદનનું જ બીજું નામ છે બાષ્પોત્સર્જન. બરાબર. એટલે અહીંયા બાષ્પોત્સર્જન એ જ ઉત્સવેદન લખ્યું છે. બરાબર. બિંદુસ્વેદન એ અલગ પોઈન્ટ છે. તો એમ કે કેટલીક વનસ્પતિ જેમ કે સોયાબીન છે, તો સોયાબીનની જે મૂળ ગંડિકા હોય છે, એમાં બાષ્પોત્સર્જનને પ્રવાહની સાથે નાઇટ્રોજનનું
યુરિટ્સના સ્વરૂપે નિકાલ થઈ જાય છે. તો સોયાબીન વનસ્પતિ એવી છે કે સોયાબીન વનસ્પતિમાં જ્યારે બાષ્પોત્સર્જન એટલે કે ઉચ્છેદનની ઘટના થાય છે તો ઉચ્છેદનની ઘટનામાં જે પાણી વરાળ સ્વરૂપે બહાર નીકળી જાય છે એ પાણીની સાથે સાથે એ નાઇટ્રોજન પણ યુરિટ્સના સ્વરૂપમાં બહાર નીકળી જાય છે. બરાબર. એટલે આ ધ્યાનમાં રાખજો. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે સોયાબીન વનસ્પતિ એવી છે કે જેની અંદર બાષ્પોત્સર્જનની ઘટનામાં પાણીની સાથે સાથે નાઇટ્રોજન પણ બહાર નીકળી જાય છે. કયા સ્વરૂપમાં? યુરિટ્સના સ્વરૂપમાં બહાર નીકળી જાય છે. બરાબર. એટલે નાઇટ્રોજન યુરિટ્સમાં ફેરવાય અને યુરિટના સ્વરૂપે પછી પાણી દ્વારા બહાર નીકળી જાય છે. આ સંયોજનો કાર્બનની તુલનામાં નાઇટ્રોજનનું વધુ પ્રમાણ ધરાવે છે. આ સંયોજનો કાર્બનની તુલનામાં નાઇટ્રોજનનું વધુ પ્રમાણ ધરાવે છે. એટલે કયા સંયોજનો? એમાઇડ ને એ બધાની વાત કરે છે. બરાબર. કાર્બનિક પદાર્થો જે હોય છે, બરાબર, જેમ કે એમિનો એસિડ છે, પ્રોટીન છે, કાર્બોડિક છે. હવે પ્રોટીન માટે સ્વાભાવિક નાઇટ્રોજન હોવાનું, તો એમ કે એ પ્રોટીનની અંદર જે નાઇટ્રોજન હોય એના કરતાં આવા જે સંયોજનો હોય છે એમાઇડની, એની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે. એટલે લખ્યું છે કે કાર્બનિક સંયોજનોની તુલનામાં નાઇટ્રોજનનું વધુ પ્રમાણ એ ધરાવે છે. એટલે એક રીતે જોવા જઈએ તો એમ પણ કહેવાય કે આ સંયોજનો કાર્બનિક તુલનામાં નાઇટ્રોજનનું વધુ પ્રમાણ ધરાવે છે. એટલે વનસ્પતિની અંદર કાર્બનની કમ્પેરિઝનમાં નાઇટ્રોજનનું પ્રમાણ આવા સ્વરૂપોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. બરાબર. તો અહીં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી આપણી રિડક્ટિવ એમિનેશન અને ટ્રાન્સએમિનેશન અને આ જે પોઈન્ટ હતા ને બધા જ ઇમ્પોર્ટન્ટ. આમાંથી ગમે જેટલું ટ્વિસ્ટ કરીને પૂછવું હોય ને પૂછી શકાય. તમે જોયું હશે. બરાબર. પણ એક સિક્વન્સ યાદ રાખજો. ફરી પાછી રિપીટ કરું છું. વાતાવરણમાંનો N2 વનસ્પતિ સીધું ના લઈ શકે. એટલે એ N2ને મેળવવા માટે વનસ્પતિ પોતાના મૂળની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયાને વસવાટ કરવા માટે જગ્યા આપે. એ રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાંના N2ને પોતાની અંદર રહેલા ટ્રાન્સજીનિયસ ઉત્સેચકની નાઇટ્રોજીનિયસ ઉત્સેચકની મદદથી વાતાવરણમાંના N2ને એમોનિયામાં ફેરવી નાખે છે. પછી એ એમોનિયમ આયનના સ્વરૂપમાં ફેરવી નાખે એટલે વાતાવરણમાંનો N2 જમીનમાં એમોનિયમ આયનના સ્વરૂપમાં આવી ગયો. હવે વનસ્પતિ એ એમોનિયમ આયન કે પછી એમોનિયામાંથી નાઇટ્રેટ બની ગયો હોય તો નાઇટ્રેટ આયનને પોતાના મૂળ દ્વારા પોતાની અંદર ગ્રહણ કરે છે. એટલે કે વનસ્પતિની અંદર એ નાઇટ્રેટ અને એમોનિયમ આયન આવ્યા. પણ એ નાઇટ્રેટ અને એમોનિયમ આયન વનસ્પતિ માટે વિષકારી હોય છે. એટલે એને એવા આયનના સ્વરૂપમાં એ સંગ્રહ કરી શકતી નથી. એટલે એને કંઈક ને કંઈક બનાવવામાં ભાગ ભજવીને પૂરું કરાવડાવી દે. તો એ પોતાની અંદર જે એમોનિયમ આયન અને નાઇટ્રેટ આયનો આવેલા હોય છે એ એમોનિયમ આયનોને એ રિડક્ટિવ એમિનેશન અને ટ્રાન્સ એમિનેશનની બે થિયરી દ્વારા એ એમોનિયમ આયનને એમિનો એસિડ બનાવવા માટે બધા વાપરી નાખે છે. એટલે એમોનિયમ વપરાઈ ગયા એટલે વનસ્પતિ માટે વિષકારી પ્રમાણ રહ્યું નથી, વપરાઈ ગયું. હવે એ જે એમિનો એસિડ બન્યા એ એમિનો એસિડ બે થિયરી દ્વારા બન્યા, રિડક્ટિવ એમિનેશન અને ટ્રાન્સ એમિનેશન. બરાબર. એ એમિનો એસિડ બની ગયા પછી એ એમિનો એસિડ જો પ્રોટીનની જરૂરિયાત હશે તો પ્રોટીન બનાવશે અને જરૂરિયાત પ્રમાણે એ એમિનો એસિડમાંથી એમાઇડ પણ બને છે. અને હંમેશા યાદ રાખજો એ એમાઇડ જે હોય ને એમાં નાઇટ્રોજનનું પ્રમાણ એમિનો એસિડ કરતાં પણ વધારે હોય છે. જેમ કે આપણે જોઈએ એસ્પાર્ટિક એસિડ એ એમિનો એસિડ છે, એમાંથી જે એસ્પર્જિન બને એ એમાઇડ છે. પણ એસ્પાર્ટિક એસિડ અને એસ્પર્જિન બેમાં નાઇટ્રોજનનું પ્રમાણ કોનામાં વધારે હોય? એસ્પર્જિનમાં વધુ હોય. બરાબર. પછી એ એમિનો એસિડમાંથી એમાઇડ બની જાય પછી એ એમાઇડમાં નાઇટ્રોજનનું પ્રમાણ ભરપૂર હોય છે. અને વનસ્પતિને તો જોઈતું શું હતું? નાઇટ્રોજન જ જોઈતું હતું ને. એમોનિયમ આયન નહોતું જોઈતું, નાઇટ્રેટ આયન નહોતું જોઈતું, એને તો નાઇટ્રોજન સાથે લાગતું વળગતું હતું. એટલે આવી રીતે એમાઇડ બનાવે અને એમાઇડમાં જે નાઇટ્રોજન ભરપૂર પ્રમાણમાં હોય છે એ નાઇટ્રોજનને વનસ્પતિ પછી જલવાહક પેશી દ્વારા પાણીની સાથે સાથે બધા ભાગોમાં વનસ્પતિ એ નાઇટ્રોજનને પહોંચતું કરે છે. બરાબર. અને ઘણી બધી વનસ્પતિ જેમ કે સોયાબીનમાં આપણે જોયું કે નાઇટ્રોજન બાષ્પોત્સર્જનની ઘટના સાથે યુરિટ્સના સ્વરૂપમાં પણ નિકાલ પામી શકે છે. બધી વનસ્પતિમાં નહીં, સોયાબીન જેવી વનસ્પતિની અંદર. એટલે જ પાછું કાઉન્સમાં લખ્યું છે કે કેટલીક વનસ્પતિ, ફોર એક્ઝામ્પલ તરીકે સોયાબીન, બધી વનસ્પતિમાં એવું થતું નથી કે બાષ્પોત્સર્જનમાં નાઇટ્રોજન પણ યુરિટ્સના સ્વરૂપમાં નીકળી જાય. બરાબર. અમુક જ વનસ્પતિ આ પ્રક્રિયા કરે છે. તો આ રીતે આપણે આ ચેપ્ટરની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધા આવશ્યક જે ખનિજ તત્વો છે, ગુરુ અને લઘુ, એના વિશે જોયું. એ લોકોની અગત્યતા જોઈ, એ લોકો જમીનમાંથી કઈ રીતે પ્રાપ્ત થાય એ જોયું, એ લોકો દ્વારા થતી વનસ્પતિમાં ત્રુટિજન્ય અસરો જોઈ. બરાબર. પછી નાઇટ્રોજન ચક્ર જોયું, મૂળગંડિકા કઈ રીતે નિર્માણ પામે એ જોયું. બરાબર. ત્યાર પછી એમાંથી એમિનો એસિડ કેમ બને, એમિનો એસિડમાંથી એમાઇડ કેમ બને, એમાઇડમાંથી નાઇટ્રોજન કઈ રીતે છૂટું પડે, વનસ્પતિને કઈ રીતે મળે, એ બધી જ થિયરી જોઈ. અને અહીં આપણું ચેપ્ટર નંબર 12 આપણું પૂરું થાય છે. બરાબર. હવે પછી આપણે ચેપ્ટર નંબર 13ની શરૂઆત કરીશું.
2 માર્ક માટે આ ક્વેશ્ચન યાદ રાખો. હા, એમોનિયમનું ભાવિ 3 માર્કમાં થિયરી પૂછાય તો પણ સમીકરણ સાથે, અને 2 માર્કમાં છૂટી પણ પૂછી શકાય રિડક્ટિવ એમિનેશન અને ટ્રાન્સ એમિનેશન, એ પણ ધ્યાનમાં રાખવું.